મારી માં જેઠડી, મારો બાપ અણંધિયો, આંખની માલી પાછી આહુડા પડ્યા ટપ ટપ ટપ. અને તઈએ પોતાનો દીકરો ભગવો દાદો, એની 12-15 વર્ષની ખાલી ઉંમર હતી, ખાલી 12-15 વર્ષની ઉંમર હતી. આમ ફરિયામાં રમતા હતા અને ભગા ડોહા પાઈ મેરડી ઉગી. ઓલી જેઠી માની અને અણદા ડોહાની આંખમાં આહુડું જોયું ને, એટલે ભગા બાપા પાઈ મેરડી ઉગી અને ધૂણવા લાગ્યો મારા અણદિયા, મારી જેઠડી રોવામાં. સાયલા ઠાકોર આજ મારી ભે હાંકી ગયા છે ને, પણ કદાચ છે ને એક વિધિ થાય અને કદાચ જો સંધડી માલિપાથી જો અમારી સંધડી મારી સાંદડી જો પાછી ન લાવું ને, એ તેની મને ભગલા અણદાની મને મેરડીનું મારું ખાતું ખોટું થાય જાવ. મુખમાંથી શબ્દ નીકળ્યો, ધર્મ ખાલી એક શબ્દ જ આપ્યો હોય, પર્વનો લેરખો જ હોય. ધર્મ કેટલી વાર હોય? 1 સેકન્ડ વાર. બાકી તો પછી એનું નામ લઈને મજરો કરવાનું હોય. આ શબ્દ વિયો ગયો, મેરડી વહી ગઈ અને તો ડોહો હળી કાઢી અને મઠમાં હમણાં હાકર નતા મારતા ભુવા, આ ભુવાન મારવાનું નથી હો. અત્યારે આપણે હબોડી છે ને, તમારે મારો કઈ વાંધો નથી, પણ આ આપણા હાટું નથી રહી, ભુવા હાટું નથી. આ માતાજીના હથિયાર છે. શું છે? આને હાકર નો કહેવાય, આને કોયડો કહેવાય. શું કહેવાય? કોયડો. ના હથિયાર કેનું છે ખબર છે? યમનું. યમનું જીવ લેવા આવે ને, યમનું આ હથિયાર છે. સાબખો અને કોયડો આ યમનું હથિયાર છે. આપણે ઓલા હબોટા નથી મારતા ત્રાડિયા, એ સાબખો. તો ઘણા ને એમ થાય ભાઈ યમનું હથિયાર હતું તો આ માતાજી પાસે શું કામ આવ્યું? આવો પ્રશ્ન થાય ને. એનું કારણ ઈ છે કે જઈએ અસુરો જાગતા, દૈત જાગતા. હમણાં જે દૈતને સહારવાનો છે ને, હા, એ દૈત જાગતા ને ભગવાન પાસેથી એવા વરદાન મેળવતા કોઈથી મરે જ નહીં. પછી ભગવાને તો વચન આપી દીધું હોય બ્રહ્માજી અને શંકરે, પછી એને તો એનાથી કઈ થાય નહીં. પછી હંધાય દેવતા મળી અને શક્તિનું આરાધ કરતા, શક્તિનું આરાધ. અમરિયો ભેસાસુર દૈત જાગ્યો ને, શક્તિનું આરાધના કરી, માં ભગવતી પ્રગટ થયા. માં ભગવતી શક્તિમાં હંધી માતાજી હમાઈ જાય, પ્રગટ થયા અને કીધું કે મને પ્રગટ કરવાનું કારણ કે આ દૈતને હરવાનો છે. દૈતને હરું તો ખરી, એના સામે યુદ્ધ તો કરું, પણ મારી પાસે કઈ હથિયાર તો છે નહીં. હા રાજબાપા એમણે ત્યાંથી દેખાડી દીધું ને ડબલ ભડાકાવાની એવું કે હથિયાર નથી. અહીંયા શંકર ભગવાને ત્રિશુલ આપ્યું. શું આપ્યું માતાજીને? આ ત્રિશુલ ને શંકરનું દીધેલું છે. વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર આપ્યું, હનુમાનજીએ ગદા આપી. માતાજીને હથિયાર આપતા હતા. પછી એમનો વારો આવ્યો, એની પાસે આ બે વસ્તુ હતી, કોયડો ને સાબખો. એને અસુરોને સહારવા માટે આપ્યું હતું. અત્યારે આપણે પીડ્યા છે હબોરવા. બોલો.
આ કોઈ મારા મોઢાની વાતો નથી હો ભાઈ. હા, તમને એમ થાય ભરતભાઈ અત્યારે ટાટાપુરના ગપ્પા દઈએ છે, એવું નથી. આ શાસ્ત્ર કોકિક દેવી ભાગવત વાંચજો, એમાં આવે. દેવી ભાગવતમાં આવે છે, મારી મોઢાની વાતો નથી. ભલા માણા એ અણદા બાપાએ મઠમાંથી કોયડો લઈ અને ભગા બાપાને ઊભા વાહના 3 માર્યા કોયડા. ધૂણો એટલે અહીંયા મર્યાદા હતી ભાઈ, અત્યારે મર્યાદા નથી. અહીંયા બાપની, મોટા ભાઈની, કાકાની મર્યાદા હતી, અત્યારે મર્યાદા નથી હો. હા, કાકા સામું થઈ જાય, બાપા અમે થઈ જાય. સાનો મુનો ભગો દાદો ઉભો રહી ગયો, પણ બાપા મને કોયડા કામ આવ્યા. મારી કઈ વાંક, મારો કઈ ગુનો કે આ મૂર્ખા તું હમણે ધૂણો અને તું બોલ્યો કે સાયલા ઠાકોર સંધણી હાકી ગયા છે, જો એકલી દીએ સંદળ પાછી ન આવું તેથી મને ભગલા હળદાની મને મેરડીને ખોઈટા લાગી જાય. મેં કોણ હાકી ગયું છે તને ખબર છે? આ કોઈ આલતું ફાલતું માણા નથી લઈ ગયા, સાયલા ઠાકોર લઈ ગયા છે. સિંહના મોઢામાંથી શિકાર, હાથીના મોઢામાંથી પૂરો કોઈ દી બાસો ન આવે. અને એકલી દી થાય અને સંધમાંથી સંધણ બે પાસી ન આવે ને મૂર્ખા, એ મારી તો ઠીક, મારી મેલડીની વાતો થાય હો. આ બધો અટપટો ખેલ છે, એમ જટપટ સમજાય નહીં મારી ના. દેવી ખાંડાની દાત એના માથે પગ મૂકવો બહુ ધ્યાન રાખવું પડે મારી ના. આ તો ખાંડાની ધાર છે, ખાંડું કેતા તલવાર, એના માથે પગ મૂકવો ને સમજીને મૂકવો પડે. હવે ખાંડા ઉપર આપણે પગ મૂકીએ કે લાગી જાય ને તમે કાકા? શું કામ લાગી જાય? ખાંડા ઉપર હાલી કોણ કે આપણે નો હાલીએ કે? પણ કીડી હોય ને, કીડી હાલી જાય. બોલો, શબ્દ બહુ મગજમાં તમે વિચારશો ને તો તમને મજા આવશે. આપણે ખાંડા ઉપર પગ મૂકી તો બેહી જાય, પગમાં લાગી જાય, પણ કીડી હાલી જાય. બોલો, એને કઈ ન થાય. શું કામ? એના વજન નથી. આપણે આ ભાર લઈ અને ફરી છી ત્યાં મારી નાજરી, આપણે વજન લઈને ફરી છી, હું પણ લઈને ફરી છી. ઓલા 4 દાયતે લાવ્યો તો આપણે 100 દાયતે ગોતો, એને 100 દાયતે લાવ્યો તો આપણે 8 દાયતે આવડા સિંગડા વાળો ગોતો. આ કોઈથી ગર્વ છે? આ ન કરવો. આ અભિમાન છે, અહમ છે. મોટાઈની કોઈ દી દેવી પૂજશો નહીં, મોટાઈની કોઈ દી દેવી પૂજશો. આની પાસે તો ઝીણું બની જવું પડે, કીડી જેવું. અને નાના બની જાવ અને ઝીણા બની જાવ અને ભલા માણા હાથ જોડો, એની પાસે આહુડા પાડો અને કદાચ જો આહુડાનો જો હિસાબ ન કરે ને, એ તેથી મારા બાપ બાપુજીની દેવી જગતમાં ન હોય ભાઈ. પણ સમય ગયો ગયો. અત્યારે તો હવ હવના મનમાં હવ હવા શેર, કોઈ નવટા કન મે નહીં મરીના.
अब हवना मन मा हवा से या कोई नवटा कन में नहीं हूँ कर तू हाली निकरू ई तो जगत या तू जाजवा आनी भाई नमવું પડે નમતું દેવું પડે ઢીલ દેવી પડે હતાણ કરો તો તૂટી જાય ભાઈ ઢીલ દિયો ને નરમ કોઈ દી કપાણું નથી મારા બા ઘણી વખત કહું છું જેને જેને નમતું દીધું જેને જેને હાથ જોડ્યા મારી નાચ દીદી જેને નમતું દીધું જેને હાથ જોડ્યા યા ગરાગ વૈદા મરીના મારો બાપ જીવન જીતી અહીંયા આવ્યો હોય છે ને ક્યાંક નમતું દઈને આવ્યો હોય છે એમને માં જઈ કે માથે નહીં આવ્યા હો જૂનો માળો મેલવો કોઈને સારો ન લાગે અત્યારે તો 500 પાઘડીઓ દેવીએ રસાવી દીધી છે જેદી આ જગ્યા માથે આવ્યા છે ને ક્યાંક નમતું જોખીને આવ્યા છે આહુડા પાડીને આવ્યા છે અને આ 85 ની જગ્યા માથે એના આહુડા પડ્યા છે ને તેથી મારા બાપ ભાકુની દીવી બોલી છે અરે જીવણીયા રોમા બેટા તે નમતું દીધું છે ને તારા સાબડે હું ભાકુની દીવી છું મારા દીકરા અને એક દી 85 ની જગ્યા માથે બેટા તો મારા જીવણીયાનો 52 વીઘાનો તો બગીચો નો રસાવી દઉં અને 85 ની જગ્યા માથે જો એક દી ધામ નો રસાવું ને તેની મને ભાગુજીની દીવીની મને કોઈ લાગી જાય મારી ના આયલા યા હુડાનો બગીચો મારા મુરજીડા 50 વર્ષના વાણા વીતી ગયા આજ વિષ્ણુ ને હુવા પડી પલાફીના હાથની માલિકા બસવેલી નું ધરમ બાળે ઊંઢાની મહેમાન ગતિ છે હો જોઈ જે લો યાર બડું પહોડું આ વિષ્ણુ જો ગમે એમ કોઈ નાનું પહોળું છે 12 વર્ષનો બાળો હમણાં તારો સમય આવશે જોઈ દે મારા બાપ બાપુજીની દેવી બેટા આ તો કદાચ છે દેહાના કુંઢાના અમલ છે પણ મારું નામ લઈને કદાચ ખવાશે સિંહુ બીજા અને જો રૂવાણે ડાક પડવા દઉં ને તેથી મને બાપુજીની દેવીને કોઈ લાગી જાય ઓ દેવીને કોઈ લાગી જાય મરી યમીના ઉડકારી લીલી મલબા આંધળા ભાગુજીની દેવી સાંભળો મારા મુરજીડાના 100 પહોળાઓ સાંભળો હું જમવા આવીશું જમી જાય મારું કરેલું કામ છે પણ બેટા મને ખાઈને વિહામો લેવા દેજો કોઈ કવા બોલી મને બતાવતા નહીં મને ભાગુજીની દેવી ને મને કવા બોલી દીવીને કવા બોલી જારી નથી લાગતી આખી ખાવા પીવાની ભૂખી નથી ખાલી એના સામો ભાવ હોય ને તોય બસ કવા જગતમાં કોઈ દી હારું ન કેવડાવે ભાઈ હું તો ઓજગી માં આવ્યો તો અહીંયા કીધું તું ને અત્યારે અમારા બાપના દીકરા જ્યાં જુવાનિયા છે હવે આમ જો આ પાઘડી વાળાની ઉંમર લાયક તો હવે ગણતરિયા રહ્યા છે હવે ગણતરિયા છે પણ બાપના દીકરા તેવા દે જગતમાં તારી કિલાવું થાય
તારી વાતું થાય અમારી માણાની થાય એટલે તો અમે સહન કરી લેવું મારા બાપ બાપુની દેવી તારા સામે કોઈક આંગળી સીધે ને અમારાથી જીવાય નહીં સગન ડોહાની વસ્તી 8-8 વર્ષના માણા વીતી ગયા હતા નો સાંભળે જગતમાં પથરાયેલા હોય હૃદય નિવેદમાં જવું પડે વ્યવહારિક કામમાં જવું પડે કોક સાના ખૂણે વાતો કરતા હોય બહુ મોટા પટેલિયા થઈ ગયા છે 8-8 વર્ષથી ટીવીના તો દર્શક નથી થયા ભલા માણા મેણું લાગે પણ કેવું કે ને એટલે સાના ખૂણે રોઈ લી જગતને નતા બતાવતા પણ તઈ આ જગ્યા માથે બોલી હતી મારા બાપ બાપુની દેવી રે વાદિયો મેરી બસતી પણ જેનજીને મારા સુકિયા આ જગ્યા માથે હું બાપુની દેવી બીજું કાંઈ નથી કહેતી પણ કદાચ મારા રતિયા જેવો મારા અર્જણિયા જેવો ભાવ રાખ અને કદાચ 8-8 વર્ષના વાળા વીતી ગયા છે ને પણ જો રોતાના આહુડા લોલું સી લઉં આ વાલાના તો વિયોગ પડી ગયા એ માણાને તો સાંભળે પણ મારા બાપ બાપુજીની દીવી નહીં સાંભળે એવા વિશ્વાસી જાળવા આ ભરત બુઆ 8 વર્ષે દેવીએ ખાધું પણ કઈ બોલીએ ખાધું આ વસ્તી તો ઠીક જ પણ તઈ મારા બાપ ભાગુની દેવીએ ઈ બોલીએ ખાધું મારી વસ્તી મને રતિયા લી મને બોલી મને જલિયા લી બોલી બેટા લાવો મારી રતિયાની બોલીનો મને મુઠ્ઠી કણુકો દિયો અને કદાચ 8-8 વર્ષના વાળા વીતાશે ને પણ જો મારી વસ્તીનો કણુકો જો હથો જીલું નહીં ને તો મને બાપુજીની દેવીને મને ખોજ લાગી જાય ભાઈ દેવીને મને ખોજ લાગી જાય ભાઈ ભગલાએ વિચાર કર્યો જોઈજો મારા બાપાએ જે 3 કોયડા માર્યા છે ને બરોબર છે પણ કોઈને કેવું નથી કલાક 2 કલાક દી આઈ હાંજ પડી અંધાએ વારું કર્યું પણ ભગલાએ વારું ન કર્યું 12-1 વાગ્યાનો સમય થયો નીંદર નથી આવતી કે મુખમાંથી શબ્દ નીકળો જોઈ શબ્દ પરે નહીં તો જીવન કરવું છે શું હવે જીવન કરવું છે શું મને ખબર છે માનસિંહભાઈ ટાઈમે હંધું થઈ જાય જાજુ નથી 15-20 મિનિટ છે હું ટાઈમ લઉં છું પછી કારણ કે ગાવ શું તો 3જા મહિનાની 3 તારીખથી ચાલુ થયો છો આ 6ઠા મહિનાની આજ કેટલી છે 9 થઈ ને હા હજી 15 તારીખ લગી રાગોડવાનું છે અને ક્યાંક મજા આવતી હોય છે એમ કહું આવા 2-5-10 જણાને જોઈને સમજુ માંગુ એટલે મજા આવે નીંદર નથી આવતી હવે જીવવું નથી પણ મરાય કેમ એમ કઈ કમોતે ન મરી જવાય હવે મરી જવું છે જીવવું નથી અને અડધી રાતે ઉભો થયો સાપડામાંથી 15 વર્ષની ઉંમર હકીકત બનેલો ઇતિહાસ છે કોક સાયલામાં જઈને પૂછ્યું પેરડીના ધરબલા પાસે પગે લાગી અડધી રાતે હાલી નીકળો ક્યાં જાય સાયલાથી ઉગમણી દિશા 8-9 કિલોમીટર કુંડલાનો વડ કહેવાય છે કુંડલાનો વડ કુંડલીયો વડ મોટો જબરજસ્ત એ વડ નીચે વાય અને વાયની અંદર પાછું ભોય
કોઈને ખબર નથી, આ ભગા દાદાને ખબર હતી. પણ ઓર તો આ એક જ શબ્દ હાટવો કે જો એકવી દી સંદર પાછી આવે નહીં મારી તો ઠીક મારી મેરડીની વાતો થાય. બોલો ભગલો ધૂડીને ભૂલ્યો તો શું અહીંયા વાત પડી છે ભાઈ. આપણે ભાઈ બોલી નાખો ભાઈ, થવું થાય ન થાય કઈ નહીં. દેવી ઉજાડે ને આખું ઉજાડે તો અડધું જ બોલાય. હા, દેવી 5 શબ્દ ઉજાડે ને તો 3 શબ્દ જ કહેવાય, 2 તો એમાં હાસવી જાય. ભૂવો થવું તો પેલા ભુવાઈ શીખવી પડે. ભણતર છે ભાઈ. વિયોગ્યો અંગે વભૂતિ કોઈનાની માલિકા બેહી ગયો, કોઈને કીધું નહીં. આંખો બંધ કરી તુહી મેરડી તુહી મેરડી તુહી મેરડી. તાર લાગી ગયો, ઓલા જોગી કોઈને સમાધિ લાગી જાય ને એમ. મુખમાંથી મેરડી 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 જખે છે. ક્યારેક ક્યારેક આંખોમાંથી આંખડા પડે છે. મારી મેરડી જોતી હતી કે વાહ પગલા મને તારા જેવો મને વિશ્વાસી મને મેરડી ને નહીં મળે, મને મેરડી ને નહીં મળે મારી નાકડી. એક દી થયો, 2 દી થયા, 3 દી થયા, 5 દી, 7 દી. 7 દિવસથી અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો, પાણીનું ટીપું મોઢામાં નથી નાખ્યું. 7 દીની લાગણું હોય પછી તો શરીરમાં રીએ શું? પણ પોતાને સલમનું બંધાણ હતું, સલમનું. હાથમો દી ઉઈ ગયો. બગલાની એમ થયું લાવને સલમ થયું. હકીકત કાની એવું સાંભળ્યું છે કે ભગા દાદા સલમ પીતા ને એટલે આમ સલમની હટ મારે ને તો સલમની જે ભૂંગરી હોય ને એના માથે હવા વેતની નાગની બધી મેલડી રમતી. સરકાર રમવા આવી હતી, ઇન્દિરા ગાંધી અહીંયા પગે લાગવા આવી હતી ભાઈ. ખાલખોલ જગ્યા નથી, અમિતાભ બચ્ચન આવી ગયેલો. આપણા દેવી પૂજક સમાજમાં એક ગૌરવ લીધા જેવી વાત છે. સાયલાની જગ્યા હવે ચોટીલાની ગળાકુ આવતી બજર. અત્યારે ત્યાં તમાકુની હતી નતું, કાળી બજર આવતી ભૂંગરીમાં ભરીનામાં કઈઠી આવે જોયું હોય કેટલા. હવે ભગાઈએ સલમ પીધી એની, હા એની સુગંધ 7 કિલોમીટર લગી જાય. હવે ભગલાએ સલમની હટ મારી એની ધુવાણાની સુગંધ એક ખેતરવા નીચે રામલા નામનો સતવારો દલવાડી, ભગા દાદાનો ભાઈ ભાઈ વાડીએ નાકા વારે છે, પાણી પાય છે. ઓને સલમનું બંધાણ એટલે પોતા પાસે જે બજેર હતી પતી ગયેલી, પણ તલબ થઈ ઓલી સુગંધ આવી ને કે આમ ઉપરવા કોક સલમ પીએ છે, કોક બંધાણી છે. લાવણી અહીંયા જાઓ, હરવે 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 બાઈસે બાઈસે ગયો ત્યાં તો વાયુની માલિપાથી સુગંધ આવતી હતી. વાયમાં ઉતરો રામલો હતવારો, એમાં જ્યાં ભોયરાની માલિપા જોવે ત્યાં તો ભગલો બેઠેલો. ભગા દાદાને જ્યાં જોઈએ ને ત્યાં તો રામલાની આંખની માલિપાની આહુડા કરી. એલા ભાઈ ભાઈબંધ હતો, આજ 7 દિવસથી તારા માવતરે ખાધું નથી, તને ગોતે છે ને ભલા માણસ તું અહીંયા છો? હા ભાઈ મારે હવે જીવવું નથી. પગલા રેવા દે ને હાલ કે ના, પણ હા ભાઈ તું જો મારો ભાઈબંધ હો. ભાઈબંધ કેને કહેવાય? અત્યારે પૈસા વાળાના ભાઈબંધ જાજા થાય. મિત્ર એડા કીધીએ ઢાલ સરીખા હોય,
मित्र एला कीजिए कि ढाल सरीखा हो, सुख में वो पीछे रेवे और दुख में आगे हो। मित्र एड़ा कीजिए जैसा कुआ माइला कोस, इके पसाइरे के पानी दिए रुदिए धरे नहीं कोई दी रोस। भाईबंध એટલે ભાઈને ભૂલાવે ને એને ભાઈબંધ કહેવાય કે ભાઈ અગા દાદા કહે છે કે હા તું જો મારો ભાઈ હો, મારો ભાઈબંધ હો, મારે તને એક વાત કરવી છે। શું? હું અહીંયા સવી રામલા તને એકને જ ખબર છે, અને આ વાત જો તું ગામમાં જઈને કોઈને કરને તો તને મારી મેલડીની હાથ ધરાય છે। હું અહીંયા ભોયરામાં હતાઈ ગયો છું, મારે જીવ કાઢી નાખો છે, આ તું વાત જો કોઈને કરને તો તને મારી મેલડીની હાથ ધરાય છે। શું કરું? હળી કાઢીને પાછો ગયો વાડીની મારી પાસે સકરિયા વાઈ બે ત્રણ સકરિયા ખોદી તોય પાણીમાં પલાળી એની થોડી ખીર કરી। બીજું આપણે નિવદ કરી જાતરું કરી 8-8 દાઈથી લાવી તઈએ કહર કાઢવું હોય કાઢે ને લોહી કાઢે। મારે ઓના કોઈને આને થોડુંક બીજો એટલે સુગંધ આવી ગઈ। खीर बनावी रामलो हतवारो गयो पाछो। बीजो शब्द समझ्या जेवो छे। हूँ तमने ई कहेतो तो कि आपणे जातर दई निवद करी हाँ तोय कहर निकरवो निकरे ने नोय निकरे घणे ठेकाणे एवुं थाय छे। हजी हमणा देवी पूजा था बरोबर मेड़े नो आव्यो। हवे जोजो आ सेमा कहर निकरे छे ई आमां समजवा जेवुं छे। रामलो हतवारो અહીંયા તો માટીના ઠીકરા હતા ભાઈ, ઠીકરાના ઠામડા હતા। બે એક સકરિયાની ખીર બનાવીને પાછો ભોયરામાં ગયો। અગા દાદાએ આમ જોયેલા રામલા તને ના નથી પાડી, તું અહીંયા પાછો આવતો નહીં, આ વાત કોઈને કહેતો નહીં। ભાઈ નહીં આવું, પણ ગમે એમ તારો ભાઈ છો, ભાઈ બન છો। અહીંયા 7-8 દિવસથી તું ભૂખો બેઠો છો, તારા હાટુ ભાઈ एक खीर लिए आ थोड़ी खीर खाई ले। बगा दादा के रामला मारे खावू हो तो अहींया आवू शुं काम? मारे खावू नथी, मारे जीवू नथी भाई, मारी मेलडी नथी, मारे जीवन करवू छे शुं? भाई तो ते मन मेलडी ने हाथ धराई दीधी छे ने। जो तू आ खीर नो खाने तो मारे रामला ने हवे आईथी जावू नथी, तारी आरे भूखूं तैरसुं अहींया हुं मरी जाईश। भगा दादाए विचार कर्यो के बोलाणुं छे तो मारेथी आनो शुं वांक? रामने आनुं थोडुंक मान राखी लऊं। अने रामलाए पोताना हाथमांथी खीरनो कोड़ियो भगा दादाना मुखमां दीधो अने कोड़ियो ज्यां गळेथी उतर्यो ने पाછી भगलाने मेरडी आवी। खमा मारा रामला, आज ते मारा भगला ने पायणा कराव्या ने 7-8 दिवस मारा भगला ने पायणा कराव्या। हाँ भाई आज 7-8 पेढ़ी थई आ सायला नी मालीपा तारा बाप ने तू एक एना बाप ने ई एक आज 7-8 पेढ़ी थी एक नो एक आवे छे। पण आज मारा भगला ने पायणा कराव्या छे। हूँ भगला नी मेरडी कहूं के एक दी जो सायला नी मालीपा जो 700 हतवारा नो करूं ने तेरी मने भगला नी मेरडी ने खोज लागी जाय जा। અત્યારે કોઈ ઘર બાકી એવું નથી સાયલામાં। આપણા ગુગરેજીયા જ માને છે એવું નહીં। સાયલાની માલિપા ઘરે ઘરે બેઠી છે મારી ભગલા અડતાની મેરડી, આખું ગામ માને છે અને હંધાઈ પૂજે છે। હવે એક દી થયો, 2 દી થયા, 5 દી, 7 દી, 8 દી, 10 દી, વાસ સંધાણ
બેન બાપ ઊંઘેલું લઈને જોવા બેહે તો દૂધની જગ્યાએ લોહીની શેરી છે. એક ટક દોઈ, બે ટક દોઈ, 3 ટોક દોઈ, પણ લોહી આવવા માંડ્યું. એટલે ઓલા બેનભાઈએ કીધું કે આ ભેંસ તો ખોટ વાળી છે, આને પાછી જવા દે. અને ટૂંકાની માલિકા 12-15 દી થયા સંતમાંથી સંત પાછી આવી. અણદા દાદાના સાપરે બાંધી આવ્યા. પાછી તો આવી ગઈ, પણ ભગલાને કેવા કોણ છે? ભગો અહીંયા ભોયરામાં બેઠો એ કોઈને ખબર નથી. ખબર એક રામલા નથી, એને તો હાથ ધરાઈ દઈ દીધી. અને તઈએ 17મે દીએ મેરડીને થયું કે હવે મારા ભગલા પાયે મારે જવું જોઈએ. ભાઈ એ દીવી હાથું મરવા તૈયાર થાવ ને તઈએ દીવી આવે. મરવા તૈયાર થવું પડે, કોઈ દી મરવા ન દી.